ડીસા નગરપાલિકાએ ભૂગર્ભ ગટરનો વેરો લાદી લેવાતા વિપક્ષના સભ્યો વિરોધ નોંધાવ્યો. ખુદ ભૂગર્ભ ગટરના ચેરમેન રમેશભાઈ રાણાએ પણ ભૂગર્ભ ગટરના વેરાનો વિરોધ નોંધાવ્યો. ડીસા નગરપાલિકાએ શહેરીજનો પર ખોટી રીતે ભૂગર્ભ ગટરનો વેરો લાદી લેવાયો હોવાના આક્ષેપો સાથે વિપક્ષના સભ્ય વિજયભાઈ દવે અને જગદીશભાઈ મોદીએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ભૂગર્ભ ગટર વેરો નહીં લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને નગરજનોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકા દ્વારા 2024-25ના ઘરવેરા માંગણામાં ભૂગર્ભ ગટરનો અલગથી વેરો લેવાનું શરૂ કરેલ છે. ડીસા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામકાજ હજુ સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ નથી. હજુ પણ ઘણા વિસ્તારમાં વર્તમાનમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે. તેમજ પાક્કા રોડ બની જવાના કારણે ઘણા બધા વિસ્તારમાં લોકોએ ભૂગર્ભ ગટરમાં જોઈન્ટ પણ આપી શકાયા નથી. ઘણી બધી જગ્યાએ અનેક સોસાયટીઓથી હાઈવે રોડમાં મુખ્ય જોડાણ પણ બાકી છે. તેમ છતાં આવા લોકોને આ વેરો નાખવા એ નિયમ વિરુદ્ધ હોવાનું વોર્ડ નંબર 4 આમ આદમી પાર્ટીના સભ્ય વિજયભાઈ દવે દ્વારા દાવો કરાયો હતો અને ભૂગર્ભ ગટરનો ખોટો વેરો જનતા પર લાદવામાં આવશે તો મોંઘવારીના સમયમાં લોકોને અપાર તકલીફો ઊભી થઈ શકે તેમ છે. વધુમાં આ બાબતની કોઈ પણ જાતની જાણ પાલિકા દ્વારા ચૂંટાયેલા સભ્યોને કરવામાં આવેલ નથી. તેમજ વર્તમાન અને ટૂંકા ભૂતકાળમાં કોઈ પણ જાતના નગરજનોને તેમજ સિવિક બોડીને વિશ્વાસમાં લીધા વગર આ વેરો માંગણા બિલમાં નગરજનો પાસે વસૂલવા વ્યાજબી નથી. તાજેતરમાં આ બાબતે કોઈ પણ ઠરાવ પણ અમારે ધ્યાનમાં આવેલ નથી. તો આ ભૂગર્ભ વેરામાંથી નગરજનોને રાહત આપવામાં આવે તેમજ આ બાબતની સંપૂર્ણ તપાસ કરી ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં સંતોષકારક પુરાવા સહિત ઉત્તર આપવા માટે વિપક્ષના સભ્યો વિજયભાઈ દવે સહિત જગદીશભાઈ મોદીએ વિનંતી સાથે અપીલ કરવામાં આવી હતી. જ્યારે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર વેરો લેવાની શરૂઆત કરાઈ છે ત્યારે પાલિકાના ભૂગર્ભ ગટર ચેરમેન રમેશભાઈ રાણા ખુદ અજાણ હોય તેમ પાલિકાના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના અધિકારીઓ કોઈને જાણ કર્યા વગર ભૂગર્ભ ગટર વેરો લેવાની શરૂઆત કરાતા ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા હજુ પૂરી થઈ નથી અને અત્યારથી વેરો લાદી દેવા યોગ્ય નથી, જેથી સામે ભૂગર્ભ ગટર ચેરમેન રમેશ રાણાએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના સભ્ય વિજયભાઈ દવે સહિત જગદીશભાઈ મોદીએ પાલિકાના કર્મચારી ચૂંટાયેલા સભ્યોની રજૂઆતને ધ્યાને લેતા ન હોય ચીફ ઓફિસરને ભારે આક્રોશ સાથે ઉગ્ર બની રજૂઆત કરવામાં આવી હતી અને વિપક્ષના સભ્યોની રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ડીસા નગરપાલિકાએ ચાલુ 2024-25ના જે વેરા છે એની અંદર ભૂગર્ભ ગટરનો એક વેરો નવો નાખ્યો છે. એઝ અ ડીસાના નગરસેવક તરીકે મારી આજે નગરપાલિકાના સત્તાધીશોને એવી માંગણી છે, એક લેખિત રજૂઆત અમે કરી છે કે ડીસાની નગરની જનતાને આ વેરો છે એ વેરોમાં રાહત આપવામાં આવે. કારણ કે ભૂગર્ભ ગટરની જો વાત કરીએ તો ભૂગર્ભ ગટર હજુ ડીસામાં 100% થઈ નથી. 100% કામ હજુ 50% જેવી થઈ છે, બાકીનું કામ ચાલુ છે. કેટલાય એવા લોકો છે કે જેમણે ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપ્યા નથી. તો જે લોકોએ આપ્યા નથી, જે જગ્યાએ ભૂગર્ભ ગટર નથી, ભૂગર્ભ ગટરની વાત નથી, ભૂગર્ભ ગટર સક્સેસ નથી, તો પછી આ વેરો શાનો? મોંઘવારીનો સમય છે, લોકો પોતાના પેટે પાટામાંથી જીવન ચલાવી રહ્યા છે. આવા સમયે ડીસા નગરપાલિકા લોકોને લૂંટવાની વાત કરતી હોય તો તદ્દન ગેરવ્યાજબી છે. આ બાબતે અમે વિરોધ પક્ષના જે સદસ્યશ્રીઓ છીએ બધા ભેગા મળીને આજે ચીફ ઓફિસર રજૂઆત કરી કે ભાઈ આ જે કાળો વેરો છે, ભૂગર્ભ ગટરનો વેરો ડીસાની જનતા ઉપર ઠોકવામાં આવી રહ્યો છે મોંઘવારીના સમયની અંદર. ઓલરેડી આ વખતે 10%નો વધારો તો વેરામાં છે જ, તો ઉપરથી ભૂગર્ભ ગટરનો વેરો થાય તો લોકોએ આ વેરો કેટલો મોટો થાય. આજના દિવસે અમે ખૂબ જ મજબૂતાઈથી અમારી વાત મૂકી છે કે આ વેરોમાં રાહત મળે. ડીસામાં પહેલાં 100% ભૂગર્ભનું કામકાજ ચાલુ થવા દો, લોકોને જોઈન્ટ આપવા દો. પછી ભૂગર્ભ કેવી ચાલે છે, નથી ચાલતી, અને જો સારી ચાલે અને એનો લોકોને સુખાકારી રહેતી હોય તો ડીસાની નગરની જનતા ભવિષ્યમાં જોશે. પણ આજના દિવસે આ ભૂગર્ભ ગટર ઠોકી બેહાર્યો છે અને આની મહત્વની એ વાત છે કે ન તો કોઈ નગરપાલિકાના સદસ્યોને ખબર છે, ન કોઈ અમારી ધ્યાને કોઈ આવો ઠરાવ છે. બારોબાર ઠોકી દીધો છે. આ થોડું ચાલે. આ લૂંટવા માટેનો એક કારસ્તો હોય એવું અમને લાગી રહ્યું છે. આજે અમે ચીફ ઓફિસરશ્રીને કહ્યું છે કે ભાઈ આ બાબતે તમે થોડા ગંભીર બની અને આ વેરામાં ડીસાના નગરજનોને રાહત મળે એવી કંઈક ફોર્મ્યુલા શોધી કાઢો. એ જ આજના દિવસે અમારી માંગણી. ડીસા નગરપાલિકામાં નવા વર્ષમાં જે વેરા ભરવાની વાત આવી અને એના બિલો આપવાની વાત આવી, એમાં ભૂગર્ભ ગટર યોજના હજી ચાલુ થઈ નથી. ભૂગર્ભ ગટર સંપૂર્ણ બની નથી. ભૂગર્ભ ગટર સરકાર શ્રી જે બનાવી છે એના પાસેથી હસ્તગત બી નથી કરી અને વેરો નાખી દેવામાં આવ્યો છે. એ મોંઘવારીનો સમય છે, 10% પહેલેથી જ વેરામાં વધારો કરવામાં આવ્યો છે અને આ ભૂગર્ભ ગટરનો બીજો વધારાનો વેરો. એટલે તમે જ્યારે સેવા આલો ત્યારે એને કમ્પ્લેટ એના પૈસા લો તો સારું લાગે,
પણ આ લૂંટવાની વાત ચાલે અને પબ્લિકને ખબર નથી પડતી એટલે એમ કહે કે ભાઈ જેને ભૂગર્ભ ગટરના કનેક્શન ન મળ્યા હોય એ એમની અરજી આલીને પૈસા પાછા લઈ જાઓ. આ કેવી નીતિ છે? જે લોકો પોતે ગટરના કનેક્શન લીધા નથી એ સાબિત કરવા માટે એમને અહીં આવવું પડે. નગરપાલિકાએ એની તપાસ કરવી જોઈએ. જે લોકોને કનેક્શન આલ્યા છે એનું એક લિસ્ટ હોવું જોઈએ અને છતાંય સંપૂર્ણ ભૂગર્ભ ગટર યોજનાનો કમ્પ્લીટ થઈ જાય અને પછી એને વેરો નાખવામાં આવે તો લોકો વેરો ભરવા તૈયાર છે. કેમ કે ડીસામાં સુખાકારીના કામમાં કોઈ પ્રજા ના નથી પાડતી, પરંતુ તમે હજુ સુધી કોઈ પૂરી વ્યવસ્થા કરી ના હોય, પોતે ભૂગર્ભ ગટર ક્યાંય પૂરી થઈ નથી, ક્યાંક કનેક્શનો બી અપાણા નથી અને તમે વેરો નાખી દો, આ યોગ્ય નથી. એટલે અમે આજે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે, અમે આરસીએમમાં રજૂઆત કરીશું અને જ્યાંથી આ ભૂગર્ભ ગટર યોજનાનો હજી હસ્તગત નગરપાલિકાએ કર્યું નથી છતાંય આ વેરો નાખ્યો હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ. ક્યાંય કોઈ આવો ઠરાવ કરવામાં નથી આવ્યો. અમે ડીસાની જનતાને કહીએ છીએ કે અમે વારંવાર આપના માટે લડીએ છીએ, પરંતુ આ ડીસાના જે ચૂંટાયેલા લોકો છે એમને સ્પષ્ટ બહુમતી છે, એના કારણે એ લોકો કોઈનું સાંભળતા નથી. છતાંય અમે અમારી લડત ચાલુ રાખીશું અને આપનો સાથ સહકારની અપેક્ષા સાથે. જય હિન્દ, જય ભારત, જય ડીસા.